नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलाहारणं च सव्येसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા અને 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ કર્મના સિદ્ધાંતો, કર્મની થિયરી, કર્મના વિચારો એને બહુ સંક્ષેપની અંદરમાં, બહુ સરળ ભાષામાં, સીધી ભાષામાં અને બહુ મિત શબ્દોમાં, સ્પષ્ટ અક્ષરોની અંદરમાં આપણી સમક્ષ રજૂ કરે છે। જે કર્મના સિદ્ધાંતોનું વિસ્તૃત વર્ણન કરવા માટે વોલ્યુમના વોલ્યુમ ઓછા પડે, હજારો પાનાઓ ભરીને જેની ચર્ચા કરવાની અંદરમાં આવી છે, જેના માટે કર્મપૈડી બની, કર્મના સિદ્ધાંતો બન્યા, કર્મ ગ્રંથ બન્યા, એની ઉપર કર્મ પ્રભૂત બન્યું, કઈ ગ્રંથો બની ગયા, એની ઉપર હજારો પાનાના મોટા મોટા જાડા વોલ્યુમ બનેલા છે। પરંતુ આ બધાનું બહુ સંક્ષિપ્ત વર્જન, બહુ સંક્ષેપની અંદરમાં આવૃત્તિ અગર જોવી હોય તો આ ગૌતમ પૃચ્છા નામના ગ્રંથની અંદરમાં આપણને જોવા માટે મળે। કારણ કે કર્મને કેન્દ્રમાં રાખી અને ગૌતમ સ્વામીજીએ આ બધા સવાલ પરમાત્માને પૂછ્યા છે। કારણ કે દરેક સવાલની અંદરમાં એક શબ્દ તો આવે જ છે, પ્રભુ કયા કારણે, કયા કર્મથી, જીવ કયા કર્મથી આવું પામ્યો, સારું કે નરસું? બંને આપશે। કર્મ સારું પણ આપે છે અને ખરાબ પણ આપે છે। પૈસા જે પણ તમે ખરીદી શકો છો પૈસાથી, અને મીઠાઈ પણ ખરીદી શકો છો। શું ખરીદવું એ નક્કી તમારે કરવાનું છે। એવી રીતે કર્મ છે, સારું પણ આપશે, ખરાબ પણ આપશે। હવે શું પ્રાપ્ત કરવું છે, શું જોઈએ છે, શું મેળવવું છે અને શું કરવું છે એ તો નક્કી આપણે કરવાનું। તો ગૌતમ સ્વામીજીએ પરમાત્માને દરેક સવાલની અંદરમાં એક વાત પૂછી કે પ્રભુ એવું કયું કર્મ છે કે જેના કારણે જીવ જીવનની અંદરમાં સુખી બને, સૌભાગી બને, દુઃખી બને, દુર્ભાગી બને? અને આ સુખ દુઃખનું જે વાત છે એ મારા હિસાબે આ દુનિયાના પ્રત્યેક વ્યક્તિને લાગુ પડતી આ વાત છે। પ્રત્યેક વ્યક્તિને, ચાહે મોટો ચક્રવર્તી રાજા હોય કે ચાહે રોડ ઉપરનો સુનારો કોઈ ભિખારી હોય, સાવ મુફલીસ ભિખારી હોય, ચાહે દેવલોકની અંદરમાં રહેલો ઇન્દ્ર મહારાજા હોય કે ચાહે કોકના ઘરની અંદરમાં કામ કરનારો નોકર, સર્વન્ટ કે નોકરાણી હોય, દરેક વ્યક્તિના જીવનની અંદરમાં સુખ દુઃખ એક અસર ઊભી કરે છે। દરેક વ્યક્તિને ઓછે બનતે અંશે એમ લાગે છે કે હું જીવનમાં દુઃખી છું અને મને જીવનમાં સુખ મળવું જોઈએ એના કરતાં ઓછું મળ્યું છે। આ જોજો, પ્રત્યેક 99 વ્યક્તિના ચહેરા ઉપર, મોઢા ઉપર આ ફરિયાદ છે કે જેટલા સુખનો હું અધિકારી હતો, જેટલા સુખોનો લાયક હતો, જેટલા સુખો માટે હું પાત્ર હતો, એના કરતાં સુખ મને ઓછું મળ્યું છે। બસ આ વાત એના મગજની અંદરમાં એવી ઘુમરાઈ છે, એના કારણે એને એમ લાગે કે બસ મારી જિંદગી દુઃખી બની ગઈ અને મને દુઃખી કરનારી પેલી વ્યક્તિ છે। પછી એ વ્યક્તિ ટાર્ગેટ બને, અથવા તો પરિસ્થિતિ ટાર્ગેટ બને, અથવા તો કોઈ વસ્તુ કે કોઈ વાતાવરણ ટાર્ગેટ બને। એવા સમયની અંદરમાં પરમાત્મા કહે છે કે ભાઈ તું જેને દુઃખી કરવાનું કારણ માને છે એ નથી, એ વ્યક્તિ તો માધ્યમ છે। હકીકતની અંદરમાં તો કોઈક અલગ રહેલું છે, કોઈક બીજું જ છે। દૂધપાકના તપેલાની અંદરમાંથી ચમચો પડ્યો હોય અને ચમચો વાડકીની અંદરમાં દૂધપાક આપે, એનો મતલબ એ નથી કે ચમચાએ દૂધપાક બનાવ્યો છે, એને તો તમે દૂધપાક પીરસ્યો, બનાવવાનું કામ તો કોકે કરેલું છે। ભાઈ કોઈક વ્યક્તિએ મારા તમારા જીવનની અંદરમાં વિચિત્રતા ઊભી કરી, મુશ્કેલી ઊભી કરી, આપણા જીવનમાં અંતરાય પેદા ઊભા કર્યા, આપણા જીવનમાં એક દિવાલ ઊભી કરી નાખી, તો માનવું પડે કે એ વ્યક્તિ તો ચમચા જેવી છે જેને ખાલી પીરસ્યું છે। હકીકતની અંદરમાં તો કોઈક છે કે જેના કારણે મને આ કર્મ બંધાયું છે। અને ઊંડે વિચારવા જઈશું તે કરનારા બીજું કોઈ નથી, આપણે પોતે સ્વયં છીએ। મેં જ બાંધેલા ગયા ભવના કર્મો,
આ ભવની અંદરમાં ઉદયમાં આવ્યા છે. હવે કર્મ છે ને ઉદયમાં આવે છે ત્યારે કોઈક વ્યક્તિને માધ્યમ બનાવે છે, કોઈક પરિસ્થિતિને માધ્યમ બનાવે છે, કોઈક સંયોગોને માધ્યમ બનાવે છે. અને એ સમયની અંદરમાં જે માધ્યમ બન્યું, જે મીડિયા બન્યા, એ આપણા માટે ખરાબ બની ગયા, દુશ્મન બની ગયા. એના પ્રત્યે દ્વેષ ભાવ ઉભો થયો, એના પ્રત્યે રાગ દ્વેષ ઉભા થયા, એના પ્રત્યે કદાગ્રહ પૂર્વગ્રહ અને એક મનની અંદરમાં પેસ્યુડસ ભાવ ઉભો થઈ ગયો. તો પરમાત્મા આ જ બતાવે છે. ગૌતમ સ્વામીજીનો ઈશારો એ જ છે કે પ્રભુ જગતના જીવોને બતાવો કે તમારા જીવનની અંદરમાં જે સુખ દુઃખ આવે છે, જીવનમાં જે સારું નરસું આવે છે, એ તમારા પોતાના કર્મના કારણે આવે છે. માટે જ મૈણા સુંદરીએ વારંવાર કીધેલું છે કે જીવ સયલ વશ કર્મને. આ દુનિયાની અંદરમાં સકલ જીવ માત્ર ને માત્ર કર્મને વસશે. કરેલું કર્મ એના માટે બેડી છે, જંજીર છે, એના માટે ગુલામી છે, અને એ જ કર્મ એને નડે છે. એ જ કર્મથી જીવ પરેશાન થાય છે. હવે આમાંથી બહાર નીકળવું હોય તો એના કારણોની જે ચર્ચા પરમાત્માએ બતાવી છે એને આપણે વિચારવી પડશે. માનો મને એમ લાગતું હોય કે મારી જિંદગી સુખી છે અને સૌભાગ્યથી ભરેલી છે, મારી જિંદગી બહુ સુંદર ચાલે છે, બહુ સારી ચાલે છે, તો મારે એના કારણોની તપાસ કરવાની અને એ કારણોનું વધુમાં વધુ સેવન કરવાનું. મને એમ લાગે છે કે મારી જિંદગી દુઃખી છે, દૌર્ભાગ્યથી ભરેલી છે, તકલીફોથી ભરેલી છે, મુશ્કેલી અને આપત્તો અને ઝંઝાવાતોથી ભરેલી છે, તો મારે એ કારણોનું સેવનથી દૂર રહેવાનું. એ કારણોને દૂરથી એવોઇડ કરી લેવાના, એને દૂરથી નમસ્કાર કરી લેવાના. બસ આ જ વાત બતાવે છે પરમાત્મા આ સવાલની અંદરમાં. 12મા નંબર અને 13મા નંબરના પ્રશ્નની અંદરમાં ગૌતમ સ્વામીજીએ જ્યારે સવાલ પૂછ્યો કે પ્રભુ, હે મુનિઓમાં ઇન્દ્ર, હે શરણરૂપ, હે પરમાત્મા, કયા કર્મ વડે જીવ સુખી બને છે, કયા કર્મ વડે જીવ સૌભાગ્યશાળી બને છે? અને 13મા નંબરનો સવાલ પૂછ્યો કે પરમાત્મા, કયા કર્મના કારણે જીવ દુઃખી બને છે? બસ આ સુખ અને દુઃખની ચર્ચા આપણે આગળ વધારવી છે. એના માટેના 2-3 દ્રષ્ટાંતો જે આપણે જોવાના હતા એ જોઈશું ને તો આપણા મગજમાં બહુ ક્લિયર થઈ જશે કે આપણે સુખ મેળવવા માટે કેટલા સાધન સામગ્રીઓ અને સંયોગો પાસે ગયા, બધેથી નાસીપાસ થયા, બધેથી નિરાશ થયા, બધેથી હતાશ બન્યા, બધેથી આપણી આશાનો ભંગ થઈ ગયો, કારણ કે ખોટી જગ્યાની અંદરમાં ગયા. ઘી જોઈએ છે તો પાણી વલોવાથી નહીં મળે, દૂધ વલોવાથી જ મળશે. પણ આપણે પાણી મથ્યું, પાણીને હલાવ્યું, પાણી ઉપર પ્રોસેસ કરી, પાણી માટે મહેનત કરી અને બન્યું એવું કે પાણીમાંથી ઘી તો ન મળ્યું, પણ ઉલટાનો પરિશ્રમ આપણા માથા ઉપર ચોંટી પડ્યો. તો પરમાત્મા જે સુખ દુઃખની વાતો બતાવે છે અને આપણે જેને સુખ દુઃખ ગણીએ છીએ એ આખી કંઈક અલગ વાત છે. તો જેને સુખ છે, સુખની 3 કન્ડિશન એને આપણે જાણવી છે આજે. પરંતુ એની પહેલા જે 1-2 કથાઓ આપણે જે શરૂ કરી છે, જે બહુ પ્રેક્ટિકલ છે, બહુ માર્મિક છે, બહુ સાયકોલોજીકલ છે, બહુ લોજિકથી ભરેલી છે, એ કથાને આપણે જાણવી છે. જાપાનની જે લોકકથા ચાલુ હતી કઠિયારાની, જંગલની અંદરમાં રહેલો કઠિયારો જંગલના લાકડા કાપે, ખેતરમાં ખેતી કરે, બહુ સરળ, સીધી અને બહુ એકદમ શાંતિભરી જિંદગી જીવતો હતો, સહુલિયતભરી જિંદગી જીવતો હતો. અચાનક રાજાને જોઈ લીધો અને મનની અંદરમાં ઉથલ પાથલ થઈ ગઈ. બસ ઈચ્છા પેદા થઈ. ઈચ્છા માણસને શાંતિથી બેસવા દેતી નથી. એની નિંદ હરામ કરશે, એની ભૂખ હરામ કરશે, એને દિવસ રાત દોડવા માટે મજબૂર બનાવી દેશે. અને આ ઈચ્છા ચીજ એવી છે કે એકવાર ઈચ્છાની ખણજ પેદા થઈ પછી માણસ એનાથી બચી શકતો નથી. હવે ઈચ્છા પેદા થઈ, રાજા જેવા બનવું છે, એના માટેના એને કારણો પણ શોધી નાખ્યા. સર્વશક્તિમાન બનવું છે, પાવરફુલ બનવું છે, દુનિયાની અંદરમાં મારો રોફ અને ખોપ ચાલે એવા મારે બનવું છે. બની પણ ગયો, પરંતુ સુખની શોધ અધૂરી છે, કારણ કે ખોટી જગ્યાની અંદરમાં છે. રાજામાંથી સમુદ્ર બન્યો, સમુદ્રમાંથી સૂર્ય બન્યો, સૂર્યમાંથી વાદળ બન્યો, બાદલમાંથી હવે પર્વત બની ગયો છે. ઊંચો વિરાટ પર્વત, બહુ વિરાટ પર્વત, બહુ ઊંચો પર્વત, એટલો આસમાન સુધી પહોંચનારો પર્વત હતો. અને પર્વતને બન્યા પછી તો માણસ ખુશખુશાલ થઈ ગયો. જો આખી દુનિયા મને દેખાય, કોઈ દુનિયા મારાથી પંગો લઈ ન શકે, કોઈ દુનિયા ટકરાઈ ન શકે. ભલભલા વિમાનો હોય કે ભલભલી વસ્તુઓ હોય, એને મારાથી દૂર રહેવું પડે.
વ્યક્તિઓને પણ મારી ઉપર ચડવા માટે હાંફી જવું પડે. એમને સીધે સીધા વ્યક્તિઓ મારી ઉપર આવી શકતા નથી. બસ આ એ અંદરનો ઘમંડ, અંદરનો અભિમાન, ગર્વ, અને એના કારણે એમ લાગતું હતું કે સર્વશક્તિમાન બની ગયો, ખરેખર સર્વશક્તિમાન છું. અને એક દિવસ એવું બન્યું કે એક કઠિયારો હાથની અંદરમાં કુહાડી લઈ, ઓજાર લઈ, તીક્ષ્ણ લોખંડના ઓજારો અને સાધન સામગ્રીઓ લઈ અને પર્વતને તોડવા માટે આવી પહોંચ્યા. કેટલાય કારીગરોએ ધીરે 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 પર્વતને ટુકડા કરવા માંડ્યા, તોડવા માંડ્યા, અને પર્વત ચિલ્લાવા માંડ્યો, એ ક્યાં કર રહ્યો, मुझे तोड़ रहे हो, मैं पर्वत हूं, सर्वशक्तिमान हूं. आप चाहे सर्वशक्तिमान हो, आपके पास हाथ पैर है, आप हमको रोक पाओगे, आप हमको लात मार पाओगे, आप हमसे दूर जा पाओगे, है कुछ आपके पास, चलो हो तो करके दिखाओ. અને આટલો તાકાતવાળો, આટલો નક્કર, આટલો કાર મીંડ ખડકોથી બનેલો, જેનો એક પથ્થર કદાચ માણસના માથાની અંદરમાં લાગે તો માથું ફૂટી જાય, લોહી લુહાણ થઈ જાય, મરી જાય, માણસ હેમરેજ થઈ જાય. છતાં પણ એવો તાકાતવાળો પર્વત જોતો રહી ગયો. અને કઠિયારાઓ ધીરે 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 પર્વતના અસ્તિત્વને તોડવા માંડ્યા, એના ઝાડો કાપવા માંડ્યા, એના મૂળિયા ઉખેડવા માંડ્યા. એ પર્વતના પથ્થરોના ટુકડે ટુકડા કરી કરીને પર્વતને નાનો કરવા માંડ્યા. એને એમ લાગ્યું હજી હું પણ શક્તિમાન નથી, હજી પણ મારી કોઈ તાકાત નથી. અને ત્યાં એને પરમાત્માને કીધું, પ્રભુ આ કઠિયારા મારા કરતા વધારે શક્તિવાળા, વધારે તાકાતવાળા, તો હું તો એ જ કઠિયારો હતો, પછી શું કામ મેં મારી જિંદગીની અંદરમાં આ બધી સુખની યાત્રાઓ શરૂઆત કરી. હવે ભાઈ સાહેબને એમ લાગે છે કે મેં ખોટી ભૂલ કરી. હરી ફરીને જો કઠિયારા પર્વતને તોડી શકતા હોય, પર્વતને કાપી શકતા હોય, પર્વતને નાનો કરી શકતા હોય, પર્વતને ટુકડે ટુકડાની અંદરમાં વિભાજિત કરી શકતા હોય, તો આ કઠિયારા વધારે તાકાતવાળા ગણાય. અને હું તો કઠિયારો પહેલેથી હતો, મને તો કુદરતે પહેલેથી કઠિયારો બનાવ્યો છે, વुड कटर बनाया हुआ था, यही तो मेरी जिंदगी थी, यही तो मेरी जिंदगी चल रही थी, तो फिर मैंने क्या करा, ये सब छोड़कर इतना घूमने की जरूरत क्या थी. અને એ સમયમાં આંખમાં આંસુ સાથે પરમાત્માને કહે છે કે પ્રભુ आपने मुझे बनाया था, सही समझकर बनाया था, सोच समझकर बनाया था, मुझे मेरी हैसियत के मुताबिक बनाया था, और प्रभु मैंने गलती कर ली. अब परमात्मा लास्ट बार, अंतिम बार, अब मुझे वापस कठियारा बना दो, वापस मुझे वुड कटर बना दो. અને જાપાનની લોકકથા કહે છે ઈશ્વર પ્રસન્ન થયા, દેવદૂતને મોકલ્યો, તથાસ્તુ કહી અને વળી પાછો એ પર્વત કઠિયારાની અંદરમાં ટ્રાન્સફર થઈ ગયો. શું થયું? સુખની શોધની યાત્રા જ્યાંથી શરૂ કરો છો ત્યાં જ પૂરી થાય છે. સુખની શોધની યાત્રા કોઈ લાઈન નથી, વર્તુળ આકારની અંદરમાં છે. જ્યાં ફરશો ત્યાં વળી પાછું પાછા આવવું જ પડશે. જેની પાસેથી આપણે સુખની યાત્રાની, સુખની શોધની શરૂઆત કરી, પણ એ ત્યાં સુખ ન મળ્યું, આગળ ગયા, ત્યાં સુખ ન મળ્યું, આગળ ગયા, ત્યાં સુખ મળ્યું, આગળ ન ગયા, એનાથી આગળ ગયા, એનાથી આગળ ગયા, વળી ધીરે કરતા 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 એક દિવસ એ જગ્યાએ પાછા આવશું જ્યાં પહેલા આપણે હતા. તો આટલા વર્ષો ફોકટ દોડધામ કરી, ફોકટની હૈયા ઉપાધિ કરી, ફોકટની દોડધામ કરી. નાની ઉંમર હતી, પરમાત્મા ગમતા હતા, દેવગુરુ ગમતા હતા, માતા પિતા ગમતા હતા, પરિવાર ગમતો હતો, શાંતિથી જિંદગી જીવતા હતા. મોટા થયા અને મન થયું હવે ભણીએ તો જ જીવનમાં સુખ. ભણી લીધું. કોઈએ કીધું એમ ભણવાનું ન ચાલે, એકાદ બે ડિગ્રી પણ જોઈએ, ડિગ્રી લઈ લીધી. પછી કોઈએ કીધું એમ ડિગ્રી બિગ્રી ન ચાલે, એકાદ જોબ કરવી પડે, તગડી જોબ સારી કંપનીની અંદરમાં કરી લીધી. એ કર્યા પછી કોઈએ કીધું એમ ચાલતું હશે, પોતાની ફેક્ટરી બનાવવી પડે તો સારું કહેવાય, ફેક્ટરી બનાવી લીધી. ફેક્ટરી બનાવ્યા પછી કોઈએ કીધું એમ ન ચાલે, બે ચાર સારા બંગલા અને બીજી સ્કીમમાં પણ પૈસા રોકો, અને આ આવેલા પૈસા અન્ય ક્ષેત્રની અંદરમાં રોકો, બીજી બિઝનેસની અંદરમાં રોકો. અને બધા બિઝનેસની અંદરમાં રોક્યા. રાત દિવસનું ટેન્શન વધ્યું, હાઈ ઉપાધિ વધી. ત્યારે એ વખતે ઓલાને એમ થયું, અને એકવાર જંગલની અંદરમાં ગયો, ઝાડ નીચે સૂતેલો એક મુસાફર કઠિયારાને જોયો, ખેડૂતને જોયો, કેવી શાંતિની જિંદગી જીવી રહેલો છે, કેવું સરસ સુખ છે, મને આવું સુખ ન મળી શકે. દોસ્ત, તારી પાસે પહેલા સુખ હતું તો શું કામ નવી ઉપાધિ ઊભી કરવાની અંદરમાં ગયા? સુખની શોધ માણસને દોડાવે છે, સુખની શોધ માણસને અધૂરો રાખે છે, સુખની શોધ માણસને અતૃપ્ત રાખે છે. ખોટા સુખની શોધ, કારણ કે આ સગવડ છે, સગવડની પાછળ સુખ સમજીને ભાગ્યા છીએ. હવે સાચું સુખ કોને કહેવાય, કોને સુખ સમજવાનું? અગર જો બધી સગવડો અધૂરી છે, બધી જ સગવડ છેવટે આપણને અગવડની અંદરમાં રાખે છે,
બધી જ સગવડ છેવટે જો આપણને અધુરાશપણાનો અહેસાસ કરાવે છે તો સુખની વ્યાખ્યા શું? કયું સુખ? કોને સુખ કહેવાનું? શું મનગમતું બધું મળી જાય આ સુખ નથી કહેવાતું? નો. ઈચ્છેલું બધું મળી જાય અને સુખ નથી કહેવાતું? પ્રભુ ના પાડે છે. મેં જેની ઉપર આંગળી મૂકી અને મને એ મળી ગયું એ સુખ નથી કહેવાતું? નો. મન ચંચલ છે. આજે તને એ ગમે છે, આવતીકાલે એ નહીં ગમે. જે કાર પહેલા ગમતી હતી, 5 વર્ષ પહેલા ખૂબ પ્રિય લાગતી હતી, આજે એ કાર માટે વિચાર આવે છે કે કોઈ ગ્રાહક મળે તો સારા ભાવની અંદરમાં વેચી દેવી છે. કેમ? એકવાર એની ઉપર નાનકડો ઘસરકો પડી જાય તો પણ આપણે ચિલ્લાઈ ઉઠતા હતા. છોટી સી ભી કુછ ભી નુકસાન હો જાય તો હમ ભડક જાતે થે. અને આજે તમે એ જ કારને વેચવા માટે માંગો છો. બસ સમય થયો, આકર્ષણ ઘટી ગયું. સમય થયો, એની ઉપરની અતૃપ્તિ હતી એ પરિપૂર્ણ થઈ ગઈ. હવે તૃપ્ત બની ગયા. હવે એના તરફ જોવાનું કે જવાનું મન પણ નથી થતું. સંસાર માત્રની આ હાલત છે. સગવડની અંદરમાં આ બધા જ રિએક્શનો આવવાના. તો પછી સુખ કોને કહેવાય? કયા કર્મથી જીવ સુખી બને છે એની ચર્ચા તો કરવી છે, પરંતુ વોટ મીન્સ સુખ? સુખ એટલે શું? જ્યારે પરમાત્માએ બતાવ્યું છે કે સુખની 3 વ્યાખ્યા છે. આ વ્યાખ્યા દરેક બાબત સાથે ટેલી કરવી પડશે. દરેક બાબત સાથે. મારી પાસે જેટલા સાધનોથી હું જાતને સુખી માનું છું એ બધાને આ ટેસ્ટિંગમાંથી પસાર કરવી પડશે. મોબાઈલ, પરિવાર, ઘર, કોમ્પ્યુટર, કાર, બેંક બેલેન્સ, ફેક્ટરી, સત્તા, સૌંદર્ય, આરોગ્ય, આ બધાને આ 3 ટેસ્ટિંગમાંથી પસાર કરો અને એમાંથી પાસ થાય તો માની લેવાનું કે તમારી પાસે સાચું સુખ છે, હકીકતમાં સુખ છે. હવે પહેલા નંબરનું ટેસ્ટિંગ નંબર 1, લેબોરેટરીમાં કોઈ માલ તપાસવા માટે જાય ને કે આ માલ અસલી છે કે નકલી છે. ડાયમંડ તપાસવા જાય, અસલી છે કે નકલી છે. કોઈ સોનું, ચાંદી વગેરે કિંમતી વસ્તુઓ, કિંમતી ખનીજ, એ બધી જ વસ્તુઓ કોઈ લેબોરેટરીમાં ચકાસવા માટે જાય છે કે આ ચીજ અસલી છે કે નકલી છે. ભૈયા હમકો જાણકર બતાવો, પતા કરકે બતાવો. એવી જ રીતે પરમાત્માએ અસલી સુખ અને નકલી સુખને જાણવા માટે આ 3 ટેસ્ટ બતાવ્યા છે. મહાવીર પરમાત્માની લેબોરેટરીમાં દરેક સુખને આ 3 ટેસ્ટમાંથી પસાર કરો. પત્ની હોય, પુત્ર હોય, પરિવાર હોય, શરીર હોય કે કોઈ પણ હોય, XYZ કુછ ભી હો, એ બધાને આ 3 ટેસ્ટમાંથી પસાર કરવાના. નંબર 1, સુખની પહેલી વ્યાખ્યા છે જે આવ્યા પછી કાર્ય જાય નહીં, ક્યારે પણ ન જાય. જો આને કે બાદ કભી જાતા નહીં, જો આને કે બાદ કભી વાપસ લौटेगा નહીં, જો આને કે બાદ કભી हमको छोड़कर नहीं जाएगा. હવે આપણે જે મોબાઈલને સુખ માન્યું, શું મોબાઈલ છોડીને ચાલી જવાનો? ઓફકોર્સ ગમે ત્યારે છોડીને ચાલી જવાનો. ક્યારે પણ ખિસ્સામાંથી કોઈ ઉપાડી જાય, બેગમાંથી કોઈ ચોરી જાય, ઇવન ઘરમાંથી ચોરી જાય, ઇવન કોઈ તીર્થયાત્રા કરવા ગયા અને કોઈ કઠિયો ત્યાંથી પણ ચોરી જાય, તો સાચું સુખ તમારું કોઈ ચોરી શકતું નથી. તો આ મોબાઈલ મારું સુખ નહોતું? નહીં ભાઈ, મોબાઈલ સગવડ હતી. તું સગવડને સુખ કેમ માની લે છે? પરમાત્મા કહે છે કે દોસ્ત, તને વારંવાર કહું છું, સગવડને સુખ માની લેવાની ભૂલ જીવનમાં નેવર ક્યારે પણ નહીં કર. તો ગુરુદેવ, હું તો એને પછી સગવડ તો સુખ માનતો હતો. તારી ભ્રમણા હતી, તારી મનની ભૂલ હતી. હવે ભૂલ સુધારી લે. તો સુખ કોને કહેવાય? સુખ મારી પ્રસન્નતા, સુખ મારો સંતોષ, સુખ મારા મનનો સંયમ. ભલે મોબાઈલ ગયો તો ગયો, હવે પાછો નથી આવવાનો. શું કામ મારે એના માટે મન બગાડવાનું? હા, કોશિશ કરવાની, ના નથી પાડતો. મોંઘી ચીજ ચોરી જાય, લાખો રૂપિયા જ્યારે ડૂબી જવાનો વારો આવે તો એમ નહીં બધું જતું કે હા છોડી દો બધું જવાનું છે, બધું નશ્વર છે, વિનશ્વર છે. નો. પરિવાર લઈને બેઠા છો, જવાબદારી લઈને બેઠા છો, સંસારમાં છો, જીવવું છે, સમાજની વચમાં રહેવું છે, પાપી પેટનો સવાલ છે અને દીકરા દીકરીઓની જવાબદારી છે. આવતીકાલે એનું ભવિષ્ય સમૃદ્ધ બનાવવું છે. તો એ બધા માટે મહેનત તો કરવી પડશે. મહેનત કરવાની ના નથી, પ્રભુ ક્યારે પણ ના નથી પાડતા. પુરુષાર્થ કરવાનો છે. એકલા પુણ્યના ભરોસે નથી બેસવાનું. પુરુષાર્થ કરવાનો છે. પરંતુ બધું જ કર્યા પછી જ્યારે ન મળે ત્યારે સમજી લેવાનું કે આ બધી સગવડ હતી, ગમે ત્યારે ચાલી જવાનું. મારું સુખ આવ્યા પછી ક્યારે જતું નથી. મારું જે સુખ છે મનની પ્રસન્નતાનું, મનની ખુશાલીનું, આનંદ ભાવની અંદરમાં રહેવાનું, સ્વરૂપ રમણતાનું જે મારું સુખ છે એ સુખ ક્યારે મારું, મારાથી કોઈ ચોરી નથી શકવાનું. એટલે પહેલા નંબરની અંદરમાં સુખની પહેલી વ્યાખ્યા એ છે કે જે આવ્યા પછી ક્યારે જાય નહીં, ક્યારે પણ નહીં જાય. હવે જુઓ, સંસારના પ્રત્યેક સુખો
પૈસા આવ્યા અને ગયા, કાર આવી અને ગઈ, પત્ની આવી અને ગઈ, દીકરા દીકરીઓ ઘરની અંદરમાં આવ્યા, જન્મ્યા અને નાની ઉંમરમાં ગયા, અથવા તો છોડીને ચાલી ગયા, અથવા તો દુનિયામાંથી નીકળી ગયા, અથવા તો શાંત થઈ ગયા. શરીરનું આરોગ્ય આવ્યું અને ગયું. શરીરનું સૌંદર્ય, એક વખત મારું સૌંદર્ય એવું હતું, ભલભલા લોકો ટીકી ટીકીને જોતા હતા, મારા ફોટા પાડતા હતા, લોકો મને પ્રાપ્ત કરવા માટે સપના સેવતા હતા. અને આજે ઘડપણ આવી ગયું, બુઢાપો આવી ગયો, શરીરમાં ઝુર્રીઓ પડી ગઈ, કરચલીઓ પડી ગઈ, હોઠ લબડી પડ્યા, ચામડી લચી પડી, સૌની શરીરનું સૌંદર્ય ખતમ થઈ ગયું. તો આવું કેમ? આ સૌંદર્ય સુખ નહોતું, દોષ સગવડ હતી, જરૂરિયાત હતી. એ સમયે પૂરી થવાની છે. આજનો ઉગેલો સૂર્ય સાંજે આથમી પડવાનો. એવી રીતે લાવેલી દરેક વસ્તુ સામગ્રી કા ખતમ થઈ જવાની, કા બીજાની પાસે ચાલી જવાની. તો સુખ કોને કહેવાનું? જે આવ્યા પછી ક્યારે જાય નહીં, એનું નામ છે સુખ. બસ આ સુખની પહેલી વ્યાખ્યા બતાવી પરમાત્માએ. બીજા નંબરની પરમાત્માએ વ્યાખ્યા બતાવી છે, જે ટકી રહે ત્યારે ક્યારે પણ ત્રાસ રૂપ બને નહીં. ચલો આવ્યા પછી ન જાય એટલે ટકી ગયું, ટીક ગયા સુખ, રહે ગયા, હમારે પાસ શાશ્વત બનકર રહે ગયા. હવે એવું સુખ છે કે જે આપણી પાસે રહ્યું પણ ખરું, પરંતુ ટકી ગયા પછી, ટકી ગયું છે ત્યારે, જે આપણી પાસે જ્યારે મોજૂદ છે, જબ હપને પાસ હયાત હૈ, જ્યારે એ સુખ મારી તમારી પાસે છે, ત્યારે એ ક્યારે ત્રાસ રૂપ ન બને. હવે તમે જોઈ લેજો, ક્યારેક પરિવાર ત્રાસ રૂપ લાગે, ક્યારેક કાર ત્રાસ રૂપ લાગે, ઝંઝટ લાગે. અરે ક્યારેક લોકો મોબાઈલથી પરેશાન થઈ જાય છે. યાર આ મોબાઈલ એકવાર જાય તો સારું, રોજના ફોન, આટલા બધા મેસેજ, આટલા બધા જવાબ આપવાના, ન આપે તો ખોટું લાગી જાય. એટલે તમે જોયું, મોબાઈલની અંદરમાં હવે લોકોએ નવી સિસ્ટમ શરૂ કરી છે કે પોતે ઓલી વ્યક્તિનો મેસેજ વાંચ્યો હોવા છતાં પણ એને બ્લુ ટિક ન દેખાય. કેમ આવું કેમ કરવું પડ્યું? આવું કરવાનું કારણ શું? હું ઘણા છોકરાઓને પૂછું, કેમ દોસ્ત આવું કેમ કરો છો? તમે એનો મેસેજ વાંચ્યો છે તો નોર્મલી બ્લુ ટિક આવી જાય એટલે સમજી લેવાનું કે એને મારો મેસેજ રિસીવ કર્યો, વાંચ્યો, અને હવે માનો વાંચ્યા પછી જવાબ ના આપે, બોલો કે એ ભાઈ તે વાંચેલો હતો ને? નહીં મેને પઢા નહીં. અરે ક્યાં નહીં પઢા, બ્લુ ટિક આવી ગઈ હતી. હવે ખોટું બોલી ન શકાય, ખોટું બોલી તો પકડી જાય. એટલા માટે એને સિસ્ટમ નવી ઊભી કરી છે કે બ્લુ ટિક દેખાય જ નહીં. એટલે वो लोग कही ना सके भाई मेरा मैसेज मिला, नहीं भाई नहीं मिला, अरे यार देखो तुम्हारे मोबाइल में आ गया, 2 टिक आ गई है. अरे भाई 2 टिक तो सबको आती है, मगर मुझे टाइम नहीं मिला, मैं कल पढ़ूंगा, बाद में पढ़ूंगा, आगे पढ़ूंगा, पीछे पढ़ूंगा, अभी वैसा है तैसा है, આવું બાજુ કાઢી શકે છે કારણ કે બ્લુ ટિક નથી આવી માટે. આ કેમ ખબર છે શું થયું છે? ત્રાસ રૂપ બની ગયું છે. માટે ત્રાસ છે. ક્યારેક ક્યારેક હેડેક થાય છે, ક્યારેક ક્યારેક ઇરિટેટ અને ફ્રસ્ટ્રેટ બની જઈએ છીએ. યાર આ મેસેજ વાંચ્યો, હવે જવાબ નહીં આપું તો પણ તકલીફ, અને આપીશ તો પણ તકલીફ. એટલા માટે એને શું કર્યું છે? બ્લુ ટિક ન આવે એવી સિસ્ટમ શોધી લીધી. ખબર જ ન પડે. કેટલાય મોબાઈલના ઉસ્તાદોએ કઈ જાતની નવી સિસ્ટમ શોધી નાખી છે, કારણ કે આ ત્રાસરૂપ બન્યો છે માટે આ કરવું પડ્યું છે. બાકી કરવાની જરૂર શું હતી? સીધે સીધો તમારો મોબાઈલમાં એની બ્લુ ટિક આવી ગઈ, તમને વાંચ્યું ને ખબર પડી ગઈ, તો પછી તમને ત્રાસ કેમ થયો? કારણ કે સંસારનું સુખ ટકે છે ત્યારે ત્રાસ રૂપ બને છે, અને એ સુખ નથી ગણાતું. આજની દરેક સગવડ આવતીકાલે ત્રાસ બને છે. શિયાળાનું સ્વેટર ઉનાળામાં ત્રાસ રૂપ બને, શિયાળાની મીઠાઈ ઉનાળામાં ત્રાસ રૂપ બને, શિયાળાની કેટલીક સાધન સામગ્રીઓ આપણને ઉનાળાની અંદરમાં ત્રાસ રૂપ બને છે. અને આ ત્રાસ રૂપ બને છે એટલા માટે પરમાત્મા કહે છે કે સુખની બીજી કન્ડિશન જીવનમાં યાદ રાખી લો, જે ટકી રહે ત્યારે ક્યારેય ત્રાસ રૂપ બને નહીં. ત્રાસ એટલે હેડેક, ફ્રસ્ટ્રેસ, ઇરિટેટ થવું પડે. એનાથી દૂર ભાગવાનું મન થાય. એ દૂર ચાલી જાય તો સારું, આનાથી પનારો છૂટે તો સારું, આનાથી દૂર ચાલી જઈએ તો સારું. આવું મનની અંદરમાં થયા કરે તો માની લેવાનું કે આપણે હયાત સુખથી ત્રાસ રૂપ બની ગયા છીએ. જોજો કેટલાક લોકો ડાયવોર્સ કેમ લઈ લે છે? કેમ? શું કારણ શું? તમારા સંસારની અંદરના રહેનારો એક્ટર, તમે જેની મૂવી જોવા જાઓ છો, તમે જેની પાછળ ફરો છો, તમે જેના માટે રાત દિવસ એક કરો છો, તમે જેના ઓટોગ્રાફ લેવા માટે જાઓ, તમે જેના બંગલાની બહાર ઉભા રહી અને એની મુલાકાતની રાહ જોવો છો, એ આમિર ખાન એની પોતાની પત્ની જે હતી, પહેલી પત્ની હતી પોતાની, અને એ પત્નીને પોતાના લોહીના અક્ષરથી એને પત્ર લખેલો હતો, ખૂનના અક્ષરથી. કોઈ પેન નહીં, કોઈ સ્યાહી નહીં, હાથની અંદરમાં એવી એક ટાંકણી જેવું લીધું,
ટાંકણી ભોગતો ગયો અને પત્ર લખતો ગયો, ટાંકણી ભોગતો ગયો અને પત્ર લખતો ગયો, અને એ જ આમિર ખાનને એ પત્ની ત્રાસ રૂપ બની અને છેલ્લે એને છૂટાછેડા લઈ લીધા. કેમ આવું બન્યું? જે પત્ની માટે પોતે લોહીથી અક્ષર લખેલો, એટલે કેટલો બધો પ્રેમ હશે, કેટલું બધું એના માટેની ચાહત અને ઉત્કંઠા હશે, કેટલો ભયંકર પ્રેમ કરતો હશે કે જે પેનથી નહીં, સ્યાહીથી નહીં, પણ માત્ર ને માત્ર પોતાના ખૂનથી જેને પત્ર લખીને આપેલો હતો અને પત્નીને રીઝવી હતી. અને એ કન્યાએ પણ વિચાર્યું કે જે પતિ પોતાના લોહી કાઢી અને મને પત્ર લખે છે એ જિંદગીમાં શું મને ક્યારે દુઃખી કરશે? શું એ મને ક્યારે ત્રાસરૂપ બનશે? એ ક્યારે મને ત્રાસરૂપ ગણશે? અને ઇતિહાસ કહે છે શાહરૂખ ખાને એ પત્નીની સાથેથી પણ છૂટાછેડા લઈ લીધા. આમિર ખાને. બીજા નંબરની અંદરમાં એને પત્ની બનાવી કિરણ રાવ, જે એને પાર્ટીમાં મળેલો હતો, એને સામેથી પસંદ કરી, સામેથી લીધી, સામેથી બોલાવી. હવે એની સાથે પણ ડાયવોર્સ લગભગ થઈ ગયા. કેમ આવું કેમ બનેલું છે? મોટો એક્ટર ગણાતો ઋતિક રોશન, બે દીકરાઓ છે, ફૂલના જેવા દીકરા, અને સુંદર મજાની પત્ની સુઝેન ખાન, એની સાથે પણ ડાયવોર્સ થઈ ગયા. કેમ? કારણ કે સંબંધ માત્ર, સગવડ માત્ર આવતીકાલે ત્રાસ રૂપ બને છે. ટેલી કરજો, આ પરમાત્માના વચન સાથે ટેલી કરો, લાગશે કમાલ કરી. પરમાત્માએ અદ્ભુત વાત બતાવી નાખી. મારું પ્રત્યેક સુખ, જેને હું સુખ માનું છું, એ સગવડ છે, અને સગવડ કાયમ માટે રહેતી નથી, આવ્યા પછી ચાલી જાય છે. સગવડ જ્યારે રહે છે ત્યારે ક્યારેક ક્યારેક ત્રાસરૂપ બની જાય છે. એસીથી પણ ક્યારેક કંટાળો આવે છે, ક્યારેક મોબાઈલથી પણ કંટાળો આવે છે, ક્યારેક ઘરમાં રહેલા ટીવીથી પણ કંટાળો આવે, ક્યારેક એમ થાય કે આ બધું છોડીને ચાલ્યો જાઉં, અકેલા હો જાઉં, જંગલ મેં ચલા જાઉં, નહીં રહેના હૈ કિસી કે સાથ. ગુરુના માટે ક્યારેક શિષ્ય ત્રાસરૂપ બને, અને શિષ્ય માટે ક્યારેક ગુરુ પણ ત્રાસરૂપ બને. જેના માટે એને સંસાર છોડ્યો, જેના માટે જેને માતા પિતા છોડ્યા, એ જ ગુરુને જ આવતીકાલે છોડવાનું મન થાય છે. દોસ્ત, તે આ ગુરુ માટે તો માતા પિતા છોડ્યા, લોહીના સંબંધો જતા કર્યા, સંસારના સુખોને તે અલવિદા કરી. હવે ગુરુ નથી ગમતા, ગુરુને છોડી દેવા છે. આ સંસાર ઉપર કલંક લાગેલું છે કે તમે જેને પણ સુખ ગણો છો એ સુખ નથી. અને હકીકતની અંદરમાં એ જ્યારે પહેલા નંબરમાં તો એ ટકતું નથી, અને ટકે છે ત્યારે એ તમારા માટે લગભગ ત્રાસરૂપ પુરવાર થાય છે. બને જ એવું નથી કહેતા, પણ લગભગ બની શકે છે. જે પત્નીને ચાહીને લાવેલા હતા, સામેથી લાવેલા હતા, જેના માટે આપણે 50-100 આટા ફેરા કરેલા હતા, જેની પાસે આજીજી કરેલી હતી, ઘૂંટણીએ પડી, જેની પાસે પ્રેમનો એકરાર કરેલો હતો, હવે એ પત્નીની વાત સાંભળવી પણ ક્યારેક ત્રાસરૂપ લાગે. અરે શાંતિ રાખ્યા, તારી કચકચ બહુ થઈ ગઈ, શાંતિ રાખ. પત્ની કે કચકચ થોડી કરું છું, અરે બાબા કચકચ છે, શાંતિ રાખ, બહુ તારી વાતો સાંભળી લીધી, કચકચ કર્યા જ કરે છે, બોલ શાંત, જરા માનસિક શાંતિ તો આપ. ઘરે આવ્યા તારી ફરિયાદો શરૂ થઈ ગઈ. પત્ની ડઘાઈ જાય, આ મારો પતિ જે મને ઘૂંટણીએ પડીને કહેતો હતો બસ તું મારી જિંદગીની અંદરમાં આવ, હું તને ચાહું છું, તું મારા જીવનનું સર્વસ્વ છે. એના માટે કેવા ફિલ્મી ડાયલોગો બોલ્યા હતા, કેવી કાવ્ય પંક્તિઓ બોલેલા હતા, કેવી શેરો શાયરીઓ બોલેલા હતા, કેવી મધુર કલ્પનાઓ કરેલી હતી. કેમ આ ત્રાસરૂપ બની ગયું? બસ પરમાત્મા કહે છે કે સાચું સુખ ક્યારે ત્રાસરૂપ બનતું નથી, અને જે ત્રાસરૂપ બનતું હોય તો માની લેવાનું એ સુખ સાચું નથી, નકલી છે, ઇમિટેશન છે, નકલી સુખ. અને જેમાં આપણે ભરાઈ ગયા, જેની અંદરમાં આપણે ભોરવાઈ ગયા. શું 3 પરીક્ષા આપી છે, ટેસ્ટિંગ આપ્યું છે. આ બધું જ ટેસ્ટિંગ સંસાર માત્રની સુખ માનનારી સામગ્રી સાથે, જેને આપણે સુખ માનીએ છીએ એની સાથે ટેલી કરવાનું છે. એની સાથે ટેલી કરી લો તો ખબર પડશે કે હું કેટલો અધૂરો છું, મેં કેટલી ખોટી વિચારણાઓ કરી, મેં કઈ વસ્તુઓ ઉપર આંગળી સીંધીને અને એ વસ્તુ દ્વારા મેં મારી જાતને સુખી માની. કેવી રીતે હું સુખી? પરમાત્માના હિસાબે તો એ વસ્તુથી મને ક્યારેક ત્રાસ થાય છે, હકીકતમાં થાય છે. માણસને ક્યારેક પોતાના શરીરથી પણ ત્રાસ થાય છે. જ્યારે બીમાર પડે, શરીરમાં રોગો આવી જાય, ન ચલાય, ન ખવાય, ન બોલાય, ન બેસાય, ન સુવાય, અને એવી પરિસ્થિતિમાં જ્યારે ઘેરાય ત્યારે એમ થાય કે મરી જવું, સુસાઇડ કરી નાખું, આપઘાત કરી નાખું, જિંદગીમાંથી વિદાય લઈ લઉં. શું આ શરીર યાર સાથ જ નથી આપતું? ન બેસાય, ન સુવાય, ન ખવાય, ન ચલાય, ન બોલાય, અરે ક્યાં કશું જ ન થાય તો શું કરવાનું આ શરીરને? એ જે શરીરથી ત્રાસ ઉભો થયો, સંબંધોથી ત્રાસ ઉભો થયો,
જે દીકરા દીકરીને આપણે ખોરામાં રમાડતા હતા, હાથે લઈને રમાડતા હતા, અને એ જ દીકરા દીકરી ક્યારેક આપણા માટે ત્રાસરૂપ બને છે, તો કોને સુખ માનવું? કોણ સુખ આપણને આપશે? મોબાઈલ ત્રાસરૂપ બને, કોમ્પ્યુટર ત્રાસરૂપ બને, ભલાને વૈરાગ્ય આવી જાય, એવી આ 3 ટેસ્ટિંગ પરમાત્માએ બતાવ્યા છે. અરે યાર, હું તો જેના ભરોસે બેઠેલો હતો, જેને હું સુખ આપવા માટેનું એક આશ્વાસન અને આશા લઈને બેઠેલો હતો, યાર એ તો ટેસ્ટિંગની અંદરમાં ખોટા નીકળ્યા, નકલી નીકળ્યું. મહાવીર ભગવાન કે ભાઈ હું તને પહેલેથી કહેતો હતો, માટે કહું છું હજી પણ જેને જેને સુખ માને છે એ બધાને આ 3 ટેસ્ટમાંથી પસાર કરી લે, અને પછી તારે નક્કી કરવાનું કે આ વ્યક્તિ કે આ વસ્તુ મારા માટે સુખી આપવા માટે સમર્થ છે કે નથી. શું સુખ અને દુઃખની કારણની ચર્ચાઓ પરમાત્માએ બતાવી છે. આપણને એમ થાય કે આપણે કેવી સુખની ભ્રમણાને ખોટી બાંધી દીધી, ખોટી જગ્યાની અંદરમાં હું સુખ માનીને બેસી ગયો, અને પ્રભુ તો આ બધી વસ્તુઓ ઉપર ચોકડી મૂકતા ગયા. ચલો, 3જા નંબરની જે વ્યાખ્યા છે એને આપણે આવતીકાલે વિચારીશું. 2 વ્યાખ્યાને જોઈ લીધી, જે આવ્યા પછી ક્યારેય જાય નહીં, અને જે ટકી રહે ત્યારે ક્યારેય ત્રાસરૂપ બને નહીં. આ 2 વ્યાખ્યાને જોઈ. હવે 3જા નંબરની શું વ્યાખ્યા છે એ વાતને આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે એક નવી કથાને આપણે જાણી લેવી છે, 3જા નંબરની જે જાણવી જરૂરી છે, અને ત્યાર પછી સુખી સૌભાગી બનાવનારા કારણોની ચર્ચા, કયું કારણ છે, કયું કર્મ છે, એની ચર્ચા જે છે એને આપણે શરૂ કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.